મારી શાળા KKBS યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આની પહેલા વિડીયોની અંદર આપણે એબેકસની પ્રાથમિક માહિતી અને એક ઉમેરવાની જે પદ્ધતિ છે એ જોઈ હતી। આજે આપણે એનાથી આગળ વધીને જુદી જુદી પદ્ધતિઓ 2, 3, 4, 5, 6, 7, 8, 9 જે વત્તાકારમાં ઉમેરવાની છે એ પદ્ધતિઓ ટૂંકમાં જોઈ લઈશું અને પછી આગળ જઈશું। તો હવે અહીંયા આપણે 2 થી આગળ વધીએ છીએ। set 2 is equal to 2, set 2 is equal to 4, clear 3, set 5 is equal to 6, set 8 is equal to 8, clear 8, set 1 left is equal to 10। આ રીતે 10 સુધી ઉમેરાય છે। હવે સીધા આપણે આગળ જતા રહીએ છીએ અને એ છે 48 ઉપર। અહીંયા મેં 48 લખેલા છે જે આપ જોઈ શકો છો। હવે આમાં 2 ઉમેરવા છે તો સરળતાથી ઉમેરી શકાતા નથી કારણ કે એક જ મણકો છે। તો અહીંયા કરીશું આપણે ક્લિયર 8, સેટ 1 લેફ્ટ। અહીંયા પણ કોઈ મણકું ઉમેરી શકાય એમ નથી એટલે ક્લિયર 4, સેટ 5 કરીશું એટલે 50 થઈ જશે। આ જ પ્રમાણે આપણે એક બીજી પ્રક્રિયા અહીંયા સમજી લઈએ। 100 માં 2 ઉમેરવાની। તો મેં અહીંયા 98 લખ્યા છે અને 98 માં 2 ઉમેરવા છે તો સીધી રીતે પહેલી રોડમાં જ ઉમેરી શકાય એમ નથી કારણ કે એક જ મણકો છે। એટલે ક્લિયર 8, સેટ 1 લેફ્ટ। તો આ લેફ્ટનો જે સળિયો તમારી સામે જ છે એમાં પણ એક કોઈ મણકો નથી કે જ્યાં ઉમેરી શકાય એટલે ક્લિયર 9, સેટ 1 લેફ્ટ, 100 ના ખાનામાં 1 ઉમેરીશું ને આ રીતે 100 થશે। તો આ 2 ઉમેરવાની રીત છે। હવે આપણે 3 ઉમેરવાની રીતને સમજીશું। તો સેટ 3 is equal to 3, clear 2, set 5 is equal to 6, set 3 is equal to 9। હવે અહીંયા 3 ઉમેરવા છે તો આપણે નિયમ પ્રમાણે આગળ વધવું પડશે। તો એમાં છે ક્લિયર 7, set 1 left is equal to 12। પછી આગળ 3 ઉમેરવા છે તો ક્લિયર 2, set 5 is equal to 15। પછી set 3 is equal to 18। પછી ક્લિયર 7, set 1 left is equal to 21। આ રીતે ઉમેરતા ઉમેરતા આપણે આમાં પણ 48 સુધી જઈશું અને હવે આમાં 3 ઉમેરીશું તો કઈ રીતે ઉમેરાશે એ આપણે જોઈએ। તો ક્લિયર 7, set 1 left, નો સ્પેસ કારણ કે એક પણ મણકો નથી માટે ક્લિયર 4, set 5 is equal to 51। એ જ પ્રમાણે આપણે હવે સીધા 99 કરીશું અહીંયા એટલે કે 99 લખ્યા છે। હવે આમાં 3 ઉમેરવા છે તો આપણે નિયમના ઉપયોગ સાથે જ જવું પડશે। ક્લિયર 7, સેટ 1 લેફ્ટ, નો સ્પેસ, ક્લિયર 9, સેટ 1 લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ 102 એટલે કે 102। આ 3 ના નિયમની વાત છે। હવે 4 ઉપર જઈએ। સેટ 4 ઇઝ ઇક્વલ ટુ 4, ક્લિયર 1, સેટ 5 ઇઝ ઇક્વલ ટુ 8। આગળ જઈએ ક્લિયર 6, સેટ 1 લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ 12, ક્લિયર 1, સેટ 5 ઇઝ ઇક્વલ ટુ 16। પછી આગળ જઈશું ક્લિયર 6, સેટ 1 લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ 20। તો આ રીતે 4 ઉમેરતા 20 સુધી ગયા। હવે આપણે ડાયરેક્ટ આગળ જતા રહીશું। તો અહીંયા મેં કર્યા છે 48 અને આ 48માં આપણે ઉમેરીશું 4। તો કઈ રીતે ઉમેર્યા છે? ક્લિયર 6, સેટ 1 લેફ્ટ, નો સ્પેસ, ક્લિયર 4, સેટ 5 ઇઝ ઇક્વલ ટુ 52। એ જ પ્રમાણે આગળનો તબક્કો આપણે જોઈશું। તો અહીંયા મેં કર્યા છે 96, 96 આમાં 4 ઉમેરવા છે તો ક્લિયર 6, સેટ 1 લેફ્ટ, નો સ્પેસ, ક્લિયર 9, સેટ 1 લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ 100। તો આ 4 ની સ્થિતિ થઈ। હવે 5 ની વાત કરીએ તો સેટ 5 ઇઝ ઇક્વલ ટુ 5, ક્લિયર 5, સેટ 1 લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ 10। અહીંયા 0 આવી ગયો, અહીંયા 1 આવી ગયો। સેટ 5 ઇઝ ઇક્વલ ટુ 15, ક્લિયર 5, સેટ 1 લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ 20। આ જ રીતે આપણે 45 ઉપર સીધા જતા રહીશું। અહીંયા મેં 45 કર્યા છે તમે જોઈ શકો છો। હવે આમાં 5 ઉમેરવા છે તો ક્લિયર 5, સેટ 1 લેફ્ટ, નો સ્પેસ, ક્લિયર 4, સેટ 5 ઇઝ ઇક્વલ ટુ 50।
અહીંયા આપણે આગળ સીધા 95 ઉપર જશું. અહીંયા મેં 95 કર્યા, આમાં આપણે 5 ઉમેરવા છે. તો ક્લિયર 5 સેટ 1 લેફ્ટ નો સ્પેસ ક્લિયર 9 સેટ 1 લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ 100. તો આ 5ની સિસ્ટમ છે. હવે 6 ના નિયમ પ્રમાણે જોઈએ તો સેટ 6 ઇઝ ઇક્વલ ટુ 6. પછી સેટ 1 ક્લિયર 5 સેટ 1 લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ 12. પછી સેટ 6 ઇઝ ઇક્વલ ટુ 18. ત્યાર પછી સેટ 1 ક્લિયર 5 સેટ 1 લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ 24. પછી ક્લિયર 4 સેટ 1 લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ 30. આ રીતે આપણે જઈ શકીએ છીએ. હવે સીધા આપણે અહીંયા પણ 48 ઉપર જઈશું અને આમાં 6 ઉમેરવાનો પ્રયાસ કરીશું. તો સેટ 1 ક્લિયર 4 સેટ 1 લેફ્ટ બટ નો સ્પેસ ક્લિયર 4 સેટ 5 ઇઝ ઇક્વલ ટુ 54. તો આને આ રીતે ઉમેરી શકાય છે. હવે આપણે સીધા 96 ઉપર જઈશું, 96 લખીશું અહીંયા અને આમાં 6 ઉમેરવા છે. સેટ 1 ક્લિયર 5 સેટ 1 લેફ્ટ નો સ્પેસ ક્લિયર 9 સેટ 1 લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ 102. તો આ રીતે આ નિયમનો ઉપયોગ થઈ શકે. હવે આપણે 7 ને ઉમેરવાની પ્રક્રિયાને જોઈશું. તો સેટ 7 ઇઝ ઇક્વલ ટુ 7 સેટ 2 ક્લિયર 5 સેટ 1 લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ 14 ક્લિયર 3 સેટ 1 લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ 21 સેટ 7 ઇઝ ઇક્વલ ટુ 28 ક્લિયર 5 સેટ 1 લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ 35. હવે અહીંયા આપણે સીધા 49 લખીશું. અહીંયા મેં 49 લખ્યા છે, આમાં આપણે સીધા 6 ઉમેરવા છે. તો ક્લિયર 6 સેટ 1 લેફ્ટ નો સ્પેસ ક્લિયર 4 સેટ 5 ઇઝ ઇક્વલ ટુ 56. હવે એ જ પ્રમાણે આપણે આગળ જઈશું અને અહીંયા આપણે લખીશું 98. અહીંયા 98 લખ્યા છે, એમાં મારે 7 ઉમેરવા છે. તો શરૂઆત કરીશું ક્લિયર 3 સેટ 1 લેફ્ટ નો સ્પેસ ક્લિયર 9 સેટ 1 લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ 105. આ 7નો નિયમ છે. હવે 8 ઉપર જશું તો અહીંયા સીધા સેટ કરીશું. સેટ 8 ઇઝ ઇક્વલ ટુ 8 ક્લિયર 2 સેટ 1 લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ 16 સેટ 3 ક્લિયર 5 સેટ 1 લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ 22 પછી 24 સોરી. પછી ક્લિયર 2 સેટ 1 લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ 32 ક્લિયર 2 સેટ 1 લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ 40. પછી એ જ પ્રમાણે અહીંયા 48 કરશું. સેટ 8 ઇઝ ઇક્વલ ટુ 48. હવે આમાં 8 ઉમેરવાના છે. તો કઈ રીતે કરીશું એ જોઈએ આપણે. ક્લિયર 2 સેટ 1 લેફ્ટ નો સ્પેસ ક્લિયર 6 સેટ 5 ઇઝ ઇક્વલ ટુ 56. આ જ પ્રમાણે અહીંયા આપણે આગળ જઈશું અને અહીંયા મેં લખ્યા છે 92. હવે આમાં મારે 8 ઉમેરવા છે. તો સરળતાથી ઉમેરી શકાશે નહીં કારણ કે જગ્યા નથી, 7 જ મણકા છે. એટલે ક્લિયર 2 સેટ 1 લેફ્ટ નો સ્પેસ ક્લિયર 9 સેટ 1 લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ 100. તો આ 8ની વાત છે. હવે આપણે 9 ઉપર જઈશું. સેટ 9 ઇઝ ઇક્વલ ટુ 9 ક્લિયર 1 સેટ 1 લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ 18 ક્લિયર 1 સેટ 1 લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ 27 ક્લિયર 1 સેટ 1 લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ 36 ક્લિયર 1 સેટ 1 લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ 45. પછી આમાં મારે 9 ઉમેરવા છે પણ ઉમેરી શકાય એમ નથી સરળતાથી. સેટ 4 ક્લિયર 5 ક્લિયર 1 લેફ્ટ સેટ 1 લેફ્ટ સોરી, પણ એ જગ્યા નથી, મણકો નથી. એટલે કે ક્લિયર 5 4 સેટ 5 ઇઝ ઇક્વલ ટુ 54. એ જ પ્રમાણે આપણે અહીંયા 99 કરીશું 99 અને એમાં આપણે 9 ઉમેરવાના છે. તો સરળતાથી નહીં ઉમેરી શકાય. એટલે ક્લિયર 1 સેટ 1 લેફ્ટ નો સ્પેસ ક્લિયર 9 સેટ 1 લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ 108. તો આ ચડતા ક્રમના નિયમો ઉમેરવાના જે 1 થી 9 સુધીના છે એ અહીંયા મેં આપ સૌ સમક્ષ પ્રસ્તુત કર્યા છે. આપ સૌ આ વિડીયોને ચોક્કસ લાઈક કરશો, સબસ્ક્રાઇબ કરશો અને આ ચેનલને વધુમાં વધુ લોકો સુધી શેર કરશો. આવતા વિડીયોમાં વિશેષ નવા સાથે મળીશું. થેન્ક યુ.